વિદ્યાર્થી મિત્રો, નવીન શાળા ટીમાણા વતી તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને આજના વારના લેક્ચર વિડિયોની અંદર તત્વોનું આવર્તીય વર્ગીકરણ. તો એની અંદર આપણે જોઈ ગયા એમ પહેલા તાસમાં ગયું ડોબ્રેનર કે એને કઈ રીતના ત્રિપુટીનો નિયમ આપ્યો, પછી ન્યુલેન્ડ એનો અષ્ટકનો નિયમ, પછી મેન્ડેલિફે અવ્યવસ્થિતમાંથી કેવી રીતના વ્યવસ્થિત જે આવર્ત કોષ્ટક ગોઠવ્યું એના વિશેનો આપણે અભ્યાસ જોઈ ગયા. હવે પછી છે કે મેન્ડેલિફ જે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કર્યું હતું તો એના માટેની જે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અમુક ઉપલબ્ધિઓ છે કે એને જેને પ્રાપ્ત થયેલી અમુક જે પ્રાપ્ત થયેલી એને વસ્તુ છે એના માટેની એની ઉપલબ્ધિઓ અથવા તો સિદ્ધિઓ કેવી રીતે કહી શકાય. કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અમુક ઉપલબ્ધિઓ છે. આપણે જોયું હતું કે એને કેવી રીતના કે પરમાણુય દળના કેવા ચડતા ક્રમમાં ગોઠવ્યું હતું, પણ કેવા કે સમાન ગુણધર્મ ધરાવતા હોય એના પરમાણુય દળના સમાન ક્રમમાં ગોઠવ્યું હતું. એને કેટલા તત્વો કુલ ટોટલ 63 તત્વોની એક પ્રમાણે એક કોષ્ટકમાં એને ગોઠવ્યા હતા. જ્યારે એના ઊભો સ્તંભ અને આડા સ્તંભને શું કહેવાય કે આ રીતનું જે હતું એમાં આડું જે છે એને આવર્ત કહેવાતા હતા. જ્યારે આ ઊભું હતું એને શું કીધું હતું? સમૂહ. આ યાદ રાખવાનું કે સમૂહ કોને કીધા હતા અને આવર્ત કોને કહેવાય. તો આપણે યાદ રાખવાનું કે મેન્ડેલિફની જે આડી આર હતી એને આવર્ત કીધા હતા અને ઊભા જે હતા કોલમ એને શું કીધું હતું કે સ્તંભ કીધા હતા. તો આ મેન્ડેલિફનું બધું શું હતું કે આખું આવર્તીય વર્ગીકરણ હતું કે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત આખું આવર્તીય વર્ગીકરણ કર્યું હતું. હવે એની ઉપલબ્ધિઓમાં એને વધુ પરમાણુય દળને શું કર્યું કે ભાર આપેલો હતો. એક તો પરમાણુય દળ, એ પરમાણુય દળના આધારે એને આખું આવર્તીય વર્ગીકરણ કરેલું છે. થોડા ઓછા પરમાણુય દળ ધરાવતા તત્વો કરતા પહેલા મૂકવામાં આવ્યા હતા. આવું શા માટે? કે જેનું પરમાણુય દળ વધુ હોય અને એના પછીનું પરમાણુય દળ કેવું ઓછું હોય છતાં પણ તેને આ જે વધુ પરમાણુય દળ છે એની આગળ મૂકવામાં આવ્યા હતા. તે વધુ પરમાણુય દળ છે એની આગળ મૂકવામાં આવ્યા હતા. જો એનું ઉદાહરણ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર આપણે જોઈએ. પ્રથમ શ્રેણી અને દ્વિતીય શ્રેણી ચોથો આવર્ત એની અંદર જો V અને CR. એકનું V નું છે 50.92 પરમાણુય દળ, જ્યારે CR નું કેટલું છે 50.20. CR નું પરમાણુય દળ કેવું છે? ઓછું છે. અને જ્યારે V નું કેવું છે પરમાણુય દળ વધુ છે. તો આ શું થયું કે આ જે ઓછું હતું એની આગળ વધુ પરમાણુય દળ વાળું તત્વ મૂકવામાં આવ્યું હતું. કોની અંદર? કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર. એને એમ ન કર્યું કે પરમાણુય દળ ધારો કે આનું જો ઓછું છે અને આનું વધારે છે તો પહેલા CR લખવા અને પછી V લખવા, એવી રીતના એને લખ્યું નહીં. પરંતુ અમુક એ તત્વોના શું કે રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોના આધારે એને શું કર્યું કે એના આધારે એને ગોઠવવામાં આવ્યું હતું. પછી આ એને વધુમાં વધુ પરમાણુય દળને શું કર્યું કે અવોઇડ કર્યું અને આના આધારે V પહેલા રાખ્યો અને CR પછી રાખેલા છે. તો આ એક શું થયું કે વધુ પરમાણુય દળ છે તેની આગળ ઓછું પરમાણુય દળ વાળાને મૂકવામાં આવે છે. પછી જોઈએ કે ક્રમ ઉલટો કરવામાં આવેલો કે જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એક સાથે ગોઠવી શકાય. કે આ જે બંને પરમાણુય દળ ધરાવતા તત્વો છે એનો ક્રમ ઉલટો કર્યો. ધારો કે V પછી આવતો અને CR પહેલા આવતો તો બંનેને ઉલટો કરી નાખ્યો. V પહેલા લીધો, CR પછી લીધો. તો આ તત્વોને શું કે સમાન રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો ધરાવતા હોવાના
કારણે એને શું કરવું પડ્યું કે આ રીતનો તફાવત ફેરફાર કરવો પડ્યો હતો. પછી જોઈએ કે ઉદાહરણ તરીકે જો કોબાલ્ટ જે છે એનું પરમાણુ દળ કેટલું છે 58.9. કોબાલ્ટ એટલે CO અને નિકલ આનું છે કોબાલ્ટનું 58.9 જ્યારે નિકલનું કેટલું છે 58.7. હવે મેન્ડેલિવનું જે આવર્ત કોષ્ટક છે એમાં જોયું આપણે કોબાલ્ટ અને નિકલ. જો તો કોબાલ્ટ જે છે એ નિકલની પહેલા કોબાલ્ટને રાખવામાં આવ્યા છે. પ્રથમ શ્રેણી જે છે કયો આવર્ત ચોથો આવર્ત મેન્ડેલિવના આવર્ત કોષ્ટકમાં ચોથો આવર્ત શ્રેણી પણ ચોથી એની અંદર છેલ્લેથી બીજું બે તત્વો કે નિકલ અને કોબાલ્ટ. નિકલનું કેટલું છે પરમાણુ દળ 58.9 જ્યારે કોબાલ્ટનું 58.9 છે જ્યારે નિકલનું કેટલું છે 58.7 છે. તો શું કર્યું કે આનું પરમાણુ દળ ઓછું હોવાથી આનું પરમાણુ દળ વધારે હોવાથી આમ જોવી તો એના પરમાણુ દળ ચડતા ક્રમમાં આવવા જોઈએ. પણ મેન્ડેલિવે શું કર્યું કે આ રીતનું એને ચડતા ક્રમ પ્રમાણે જોયું નહીં, પણ એને કયા ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ જોયા. કે એને ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ એને શું કર્યા કે તપાસ્યા. તેના આધારે શું કર્યું કે જે કોબાલ્ટ હતું એનું પરમાણુ દળ વધારે હોવાના કારણે નિકલ કરતા તેને શું કે આગળ મૂકવામાં આવ્યું હતું. તો આના ઉદાહરણ તરીકે લખવું હોય તો આપણે બે લખી શકીએ કોબાલ્ટ અને નિકલ. પછી આ બીજું છે કે V અને Cr. ઉદાહરણમાં CO અને નિકલ. CO માં આ રીતનું. તો આ CO અને નિકલ તો આનું પરમાણુ દળ કેવું છે વધુ છે જ્યારે આનું પરમાણુ દળ કેવું છે ઓછું છે. છતાં પણ નિકલની આગળ કોબાલ્ટને રાખવામાં આવ્યા છે. એવી રીતના V અને Cr માં આનું પરમાણુ દળ કેવું છે વધુ છે જ્યારે Cr એટલે ક્રોમિયમનું પરમાણુ દળ કેવું છે ઓછું છે. છતાં પણ તેને શું કરવું કે એની આગળ મૂકવામાં આવ્યા હતા. તો આ પહેલું ઉદાહરણ અને આ બીજું ઉદાહરણ બંને ઉદાહરણ તમે લખી શકો આની અંદર. પછી શું કીધું કે મેન્ડેલિવે પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી છોડ્યા હતા. તો એમાં લખવાનું કે કેટલાક સ્થાન તમને ઉપલબ્ધિઓ પણ પૂછી શકે અને એની સિદ્ધિઓ પણ પૂછી શકે. જો તમને એમ પૂછે કે મેન્ડેલિવના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ તોય પણ આ લખવાનું, અને તમને પૂછે કે મેન્ડેલિવના આવર્ત કોષ્ટકની સિદ્ધિઓ તો પણ આ લખવાનું થશે. તો એમાં પહેલું લખવાનું કે પરમાણુ દળ વધુ હોય અને બીજું પરમાણુ દળ ઓછું હોય. તો એમાં શું થાય કે જેનું પરમાણુ દળ વધુ હોય અને એની આગળ અથવા તો જેનું પરમાણુ દળ ઓછું હોય એની આગળ વધુ પરમાણુ દળને મૂકવામાં આવે છે. પછી ઉદાહરણ આપી દેવાનું કે કોબાલ્ટ અને નિકલ. પછી કોબાલ્ટનું કેટલું છે 58.9 છે જ્યારે નિકલનું કેટલું છે 58.7 છે પરમાણુય દળ. તો શું કર્યું કે આ ઉદાહરણ એક સમજાવી દેવાનું કે આ નિકલનું પરમાણુ દળ ઓછું હોવાથી અને કોબાલ્ટનું પરમાણુ દળ વધારે હોવાથી પરંતુ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના આધારે શું કર્યું કે કોબાલ્ટને એની પહેલા નિકલની પહેલા તત્વની પહેલા જે નિકલ તત્વ છે એની પહેલા મૂકવામાં આવ્યું છે જ્યારે નિકલને એની પછી રાખવામાં આવ્યું છે. પછી બીજું ઉદાહરણ એ સમજાવવાનું ને લખી નાખવાનું V અને Cr. પછી લખવાનું કે કેટલાક સ્થાનીને શું કર્યા કે આવર્ત કોષ્ટકમાં પોતે શું કર્યું કે અમુક સ્થાન એને ખાલી રાખ્યા. શા માટે કે એણે એવી આગાહી કરી હતી કે ભવિષ્યમાં આ જે સ્થાન ખાલી છે એ શું કે ભવિષ્યમાં એ મળશે અથવા તો એવી રીતના તેના સ્થાનની ઉપલબ્ધિ થશે. તો આ શું કર્યું એક પ્રકારના સ્થાન એણે ખાલી રાખ્યા હતા. હવે આ ખાલી સ્થાનને મર્યાદા રૂપમાં જોવામાં બદલે અથવા તો નિડરતાપૂર્વક એને તત્વોનો અસ્તિત્વની આગાહી કરી કે જે સમયે શોધાય તે સમયે શું કે મળ્યા નહોતા, પરંતુ અમુક સમય બાદ તે શું થાય છે કે એ ઉપલબ્ધ થાય છે અથવા તો એ તત્વો આપણને પૂરતા પ્રમાણમાં મળતા હશે. તો આ એક પ્રકારની એને શું કરી હતી કે આગાહી કરી હતી.
મેન્ડેલિફે તેમનું નામકરણ જે સમૂહના તેનાથી પહેલા આવતા તત્વના નામના સંસ્કૃત શબ્દ કયું કે સંસ્કૃત શબ્દ એકા આ તત્વ પહેલા જે આવતું નામ હોય તત્વ પહેલા આવતા નામ તત્વ ધારો કે એલ્યુમિનિયમ આવતું હોય અને એની પહેલાનું સ્થાન ખાલી હોય જો એને આવર્ત કોષ્ટકમાં અમુક સ્થાન શું કર્યા હતા કે ખાલી રાખ્યા હતા પછી તત્વ પહેલા જે આવતું નામ હોય ધારો કે ખાલી હોય તો અને એલ્યુમિનિયમ ધારો કે આવે છે તેનું સ્થાન ખાલી છે એને પછી એલ્યુમિનિયમ આવે છે તો આ જે સ્થાન ખાલી છે એને શું કર્યું એકા એલ્યુમિનિયમ આવી રીતના નામ આપ્યું કે અહીંયા એવું કોઈ પણ એલ્યુમિનિયમના આગળનું તત્વ હશે કે જે એકા એલ્યુમિનિયમ તરીકે ઓળખાતું હશે એને આવી રીતના શું કર્યું કે સંસ્કૃત શબ્દ ઉપરથી આખું નામ રાખેલું હતું આવી રીતના તત્વનું નામ જે આ ખાલી સ્થાન હતા એનું નામ રાખેલું હતું એલ્યુમિનિયમ હોય તો એને આગળનું આવતું તત્વ કયું એકા એલ્યુમિનિયમ પછી જો એને ક્રમશઃ એકા બોરોન એકા સિલિકોન જેવા હતા મેન્ડેલિફ દ્વારા આગાહી કરાયેલા એકા એલ્યુમિનિયમ પછી શોધાયેલું કે એકા એલ્યુમિનિયમનું સ્થાન મેળવેલું ગેલિયમના ગુણધર્મો નીચે મુજબ છે કે આ જે એકા એલ્યુમિનિયમ હતું એવું એકા એલ્યુમિનિયમ જે તત્વ હતું એ ભવિષ્યમાં શોધાણું તો એનું નામ કયું રાખવામાં આવ્યું ગેલિયમ આ જે ભવિષ્યમાં શોધાયેલું નામ હતું પણ એ મેન્ડેલિફને તો ખબર નહોતી એટલા માટે એણે શું કીધું હતું કે એકા એલ્યુમિનિયમ પણ ભવિષ્યમાં એ શોધાણું તત્વ એનું નામ શું આવ્યું કે ગેલિયમ નામ રાખવામાં આવ્યું હતું હવે એના જે એકા એલ્યુમિનિયમ અને ગેલિયમ આ બંને તત્વો છે એના પરમાણુ દળ ઓક્સાઇડના સૂત્ર અને હાઇડ્રાઇડના સૂત્ર આપણે અભ્યાસ કરીએ હાઇડ્રાઇડની જગ્યાએ એને ક્લોરાઇડ લીધો છે હાઇડ્રાઇડ લો તો કે વાંધો નહીં મોટા ભાગે કેવા કે હાઇડ્રોજન અને ઓક્સિજન ને એને બેઝ લીધેલા હતા તો હાઇડ્રોજન અને ઓક્સિજન લો તો પણ ચાલે તો આ શું કર્યું એકા એલ્યુમિનિયમ જે તત્વ એનું પહેલા હતું ઈ એકા એલ્યુમિનિયમ પછી શોધાણેલું તત્વ ગેલિયમ હવે આ જે એકા એલ્યુમિનિયમ છે જો એનું પરમાણુ દળ કેટલું 68 છે જ્યારે ગેલિયમનું પરમાણુ દળ કેટલું છે 69.7 આ તમને યાદ રહે તો વધારે સારું પણ આ પૂછાઈ ન શકે કે એનું પરમાણુ દળ અમુક દાખલા તમને પૂછાય પરમાણુ દળ મેળવવાનો તો 9મા ધોરણમાં આવતા એવી રીતના પરમાણુ દળ ફિક્સ આપી દેવામાં આવે છે ધારો કે ક્લોરીનનું પરમાણુ દળ હોય તો એ અમુક પરમાણુ દળ આપણને યાદ હોય છે 35.5 તો હવે જે આ એકા એલ્યુમિનિયમ છે એકાનો E બંનેમાં જો E લીધેલો ગેલિયમ છે તો ગેલિયમનો Ga આ બંને તત્વો યાદ રાખવા માટે ગેલિયમની સંજ્ઞા Ga છે જ્યારે એકા એલ્યુમિનિયમ એની સંજ્ઞા કઈ છે E છે હવે એના શું પહેલા ઓક્સાઇડ તો E2O3 ઓક્સાઇડ એટલે ઓક્સિજન સાથેનું સંયોજન ક્લોરાઇડ એટલે ક્લોરીન સાથેનું સંયોજન તો ECl3 આ ક્લોરીન સાથેનું સંયોજન હવે ગેલિયમ સાથે ઓક્સાઇડનું સંયોજન કઈ રીતના Ga2O3 આ ગેલિયમ ઓક્સાઇડ આખું મળે છે પછી બીજું છે ગેલિયમ ક્લોરાઇડ તો આ રીતના એને શું કે ઓક્સાઇડ તો અહીંયા 3 સંયોજન અને અહીંયા ઓક્સિજનના 3 અને અહીંયા ક્લોરીનના 3 આમે પણ ક્લોરીનના 3 જો આમાં કાંઈ ફેરફાર લાગે તમને ઓક્સાઇડ કે ક્લોરાઇડ આ એને જે ધારણા કરી હતી એ ધારણા પ્રમાણે જોયું એને એકા એલ્યુમિનિયમ નાખ્યું
પણ એને ખબર હતી નહીં, એટલે એને પૂર્વ નામ અથવા તો એની પહેલાનું તત્વ હતું એના માટે શું રાખ્યું? એકાએલિયમ. પણ ભવિષ્યમાં ગેલિયમ નામનું તત્વ શોધાશે એ એમને ખબર નહોતી, પણ શોધાણું પછી શું થયું કે આ જે ઓક્સાઇડ અને ક્લોરાઇડ હતું એનું જો કે અહીંયા ઈ તત્વ છે એના બે છે કયા? એકાએલિયમ. જ્યારે ગેલિયમના પણ કેટલા છે? બે તે અણુ છે. જ્યારે અહીંયા એકાએલિયમના એક છે, જ્યારે અહીંયા પણ ગેલિયમના એક જ છે. તો આમાં કાંઈ પણ પ્રકારનો ફેરફાર લાગતો નથી. આમ જોઈએ તો બંને સમાન જ છે. તો આ એક પ્રકારનું શું કહેવાય કે એની ઉપલબ્ધિ કહેવાય છે કે એની ધારણા બધી જે છે એ આમ કેવી તો બધી સાચી પડે છે. આ એક પ્રકારની શું છે કે એની ઉપલબ્ધિ કહી શકાય છે. હવે પછી જોઈએ કે મેન્ડેલિફે આવર્તક કોષ્ટકની સત્યતા અને તથા ઉપયોગિતાને સગવડ પુરાવો પાડે છે કે ઈ જે આવર્તક કોષ્ટક હતું એ કેવું? સત્યતા એટલે સાચું જે હતું એ સત્યતા તરફ અને એની ઉપયોગિતા માટે શું થયું કે સાચું થયું હતું. કે આવર્તક કોષ્ટક જે મેન્ડેલિફે આપ્યું એ કેવું કે એની સત્યતા એટલે જે હકીકતમાં શું હોવું જોઈએ એના માટે અને એની ઉપયોગિતા માટે કે એનો ઉપયોગ કઈ રીતના કરી શકાય એના માટે એ આખું આવર્તક કોષ્ટક કેવું કે સાચું થયું હતું. પછી તેનાથી વિશેષ મેન્ડેલિફની અભિધારણા અસાધારણ સફળતા એ હતી કે રસાયણશાસ્ત્રીએ તેમના આવર્તક કોષ્ટકને માત્ર સ્વીકાર જ નહોતો કર્યો, પરંતુ તેની ધારણા આધારિત હતી. અથવા તો એને શું કર્યું કે એને જેને રસાયણશાસ્ત્રીય જે હતા એને શું કર્યું કે મેન્ડેલિફનું જે આવર્તક કોષ્ટક હતું એનો સ્વીકાર જ નહોતો કર્યો, પરંતુ એની જે ધારણાઓ બધી હતી એનો પણ સ્વીકાર કરવામાં આવ્યો હતો. સ્વીકાર ન કર્યો એટલે શું થયું કે આખો સ્વીકાર કરવામાં આવ્યો હતો, પરંતુ એની જે ધારણા હતી એ બધી કેવી પડે છે કે સાચી પડતી હતી. કે ખાલી જે સ્થાન હતા એની અંદર શું કે એકાએલિયમ હતું એની જગ્યાએ ગેલિયમ તત્વ શોધાણું હતું. આ શું થયું કે એક પ્રકારની એની ઉપલબ્ધિ કરી શકાય છે. હવે પછી જોયું કે નિષ્ક્રિય વાયુ જેવા કે હિલિયમ, નિયોન, આર્ગોન કયા કયા નિષ્ક્રિય વાયુઓ કયા? હિલિયમ, નિયોન, આર્ગોન. આ જે તત્વો છે એ શું કે જ્યારે મેન્ડેલિફે આવર્તક કોષ્ટક બનાવ્યું ત્યારે એ શોધાણા ન હતા, પરંતુ જ્યારે મેન્ડેલિફનું આવર્તક કોષ્ટક બની ગયું પછી આ તત્વોની શોધ થઈ હતી. પરંતુ આ જે તત્વની શોધ થયા બાદ એને અલગ આવર્ત અથવા તો અલગ સમૂહ આપવામાં આવ્યો હતો. એને અલગ સમૂહ અથવા તો આવર્ત આખી રચના કરવામાં આવી હતી. આ જે નિષ્ક્રિય વાયુઓ છે એ વાતાવરણની અંદર તો હતા જ ત્યારે પણ તેની પ્રક્રિયાઓ કેવી હતી કે જૂજ હતી, જેના કારણે એની શોધ થઈ ન હતી. પણ અમુક સમય બાદ કે મેન્ડેલિફનું આવર્તક કોષ્ટક જે બની ગયું એને અમુક સમય બાદ હિલિયમ, નિયોન અને આર્ગોન આ બધા તત્વોની શોધ થઈ અને જેને અલગ આવર્તની અંદર અથવા તો સમૂહની અંદર શું કે આખા નિષ્ક્રિય વાયુ અલગથી એને ગોઠવવામાં આવ્યા હતા. જોઈએ હિલિયમ, નિયોન, આર્ગોન આ જે તત્વો હતા એ વાયુની શોધ ઘણી મોડી થઈ, કારણ કે નિષ્ક્રિય હતા. વાતાવરણમાં તેમનું પ્રમાણ કેવું હતું કે ઓછું હતું. તો મેન્ડેલિફના આવર્તક કોષ્ટકની એક વિશેષતા પણ છે કે જ્યારે આ વાયુની શોધ થઈ ત્યારે અગાઉની શ્રેણી હતી એની ગોઠવણીને ખલેલ પહોંચાડ્યા વગર નવા સમૂહના એને રાખવામાં આવ્યા હતા. કે નવો જે સમૂહ હતો એની અંદર આખા જે તત્વો હતા કયા કે હિલિયમ, નિયોન, આર્ગોન અથવા તો જે નિષ્ક્રિય વાયુઓ છે એને શું કે અલગ સમૂહની અંદર એને રાખવામાં આવેલા હતા. એટલે આમ કેવું હોય તો અમુક આવર્ત અથવા તો અલગ આવર્ત પણ કહી શકાય છે. આવર્ત એટલે મેં તમને કીધું તેમ આવી રીતના આડી અને સમૂહ એટલે આખો ઊભો. આપણે જોઈશું કે જે આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં આખો જે સમૂહ છે ઊભો એ નિષ્ક્રિય વાયુનો કે જે હેલોજન આગળની સમૂહ એટલે હેલોજન જે સમૂહ છે હેલોજન સમૂહ પછી અને નિષ્ક્રિય વાયુ પહેલા કયો હેલોજન સમૂહ આવે છે? તો આ જે નિષ્ક્રિય વાયુ છે હેલોજન સમૂહ પછી મૂકવામાં અલગથી એને મૂકવામાં આવ્યા હતા.
કે એકી તત્વને કોઈ પણ તત્વ જે હતું એને શું કે એકે પ્રકારના ગુણધર્મ ધરાવતા નહોતા. આ નિષ્ક્રિય વાયુ હોવાના કારણે તે કોઈ પણ સાથે પ્રક્રિયા કરશે નહીં. આપણે જોયું છે કે નિષ્ક્રિય વાયુ એ મોટા ભાગે શું કે કોઈ પણ તત્વ સાથે, ધારો કે નિષ્ક્રિય વાયુ કે હિલિયમ, નિયોન અને આર્ગોન, આની પ્રક્રિયા કોઈ સાથે થયેલી હશે નહીં. હવે આની સિવાયના જે બધા તત્વો છે એની પ્રક્રિયા અલગ અલગ તત્વો સાથે થતી હોય છે અને શું થતું હોય કે આખા સંયોજનો બનાવતા હોય છે. જેમ કે H2O આખું સંયોજન છે, NaCl આ બધું શું કે સંયોજન બનાવતા હોય છે. આ બધી થઈ એક મેન્ડેલિવના આવર્ત કોષ્ટકની શું ઉપલબ્ધિ અને સિદ્ધિઓ. હવે મેન્ડેલિવનું જે આવર્ત કોષ્ટક હતું એની અમુક મર્યાદા પણ હતી. તો એની મર્યાદા વિશેનો અભ્યાસ કરીએ કે એની કઈ કઈ મર્યાદા છે. આમ આપણે કેવું હોય તો મેન્ડેલિવ જે હતા એ આવર્ત કોષ્ટકના કેવા કહેવાય જનેતા કહી શકાય. આપણે પ્રશ્ન પૂછાય કે આધુનિક આવર્ત કોષ્ટકની રચના કોણે કરી, તો ત્યાં આપવાનું મેન્ડેલિવનું નામ. એક આપણે બીજા એક વૈજ્ઞાનિક આવે છે એનું નામ આવશે નહીં, પણ જે મેન્ડેલિવ હતા એ જ આખું આનું નામ આવશે. આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરવામાં વધારા ફાળો કોનો હશે તો મેન્ડેલિવ નામના વૈજ્ઞાનિકનો કહી શકાય. હવે મેન્ડેલિવના આવર્તની વર્ગીકરણની મર્યાદા. એની મર્યાદા 3 હતી. એ આપણે મર્યાદા જોઈશું કઈ રીતના એની 3 હતી. પહેલા તો જોઈને હાઇડ્રોજનની જે ઇલેક્ટ્રોન રચના છે એના આધારે આટલી માહિતી આપી છે કે હાઇડ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચનાના આધારે કઈ રીતના આખું કે એને શું કર્યું હતું કે હાઇડ્રોજન જે તત્વ હતું આખો આવર્ત કોષ્ટક જોયું તો હાઇડ્રોજનને અલગ સમૂહની અંદર આમ આખો આવર્ત આ જે આવર્ત છે એ અલગ આવર્તની અંદર એને મૂકવામાં આવ્યા હતા. પછી અલગ અલગ એક તો ખાલી હાઇડ્રોજન પહેલા આવર્તમાં, પછી બીજા આવર્તની અંદર અલગ અલગ તત્વોને ગોઠવવામાં આવ્યા. તો આ બધું છે એ મેન્ડેલિવની કઈ રીતના એની મર્યાદા સાબિત થાય છે. આમ જોઈએ તો આ જે હાઇડ્રોજન છે તો એ શું આલ્કલી જે તત્વો છે એના જેવા ગુણધર્મ ધરાવતા હતા, પરંતુ ત્યારે એને ખબર ન હતી કે હાઇડ્રોજન બીજા સાથે પ્રક્રિયા કરશે. તો આ માટે એને શું કર્યું કે અલગ આવર્તની અંદર એને રાખવામાં આવેલો હતો. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક બન્યું ત્યારે શું કર્યું કે હાઇડ્રોજન જે હતું એને શું કર્યું કે જે આલ્કલી સમૂહ હતો એ આલ્કલી સમૂહ હતો એની ઉપર જેમ કે સોડિયમ, લિથિયમ એની ઉપર એને રાખવામાં આવેલો હતો. જ્યારે નિષ્ક્રિય વાયુ કયા કયા કે હિલિયમ, નિયોન, આર્ગોન, ઝેનોન, ક્રિપ્ટોન આ બધા કેવા કે નિષ્ક્રિય વાયુઓ હતા. એને પણ અલગ સમૂહની અંદર રાખવામાં આવ્યા હતા. અને આને આમ કેવું હોય તો આવર્ત કયો કહે કે પહેલો આવર્ત હાઇડ્રોજન અને હિલિયમ બંને કેવા પહેલા આવર્તની અંદર આવેલા તત્વો છે. જ્યારે સોડિયમ ની બધા કેવા નિયોનની બીજા આવર્તની અંદર આવેલા તત્વો છે. સમૂહ કેવો હોય તો કયો સમૂહ કહી શકાય હાઇડ્રોજનનો પ્રથમ સમૂહ કહી શકાય છે. જ્યારે હિલિયમનો કયો સમૂહ કહી શકાય 18મો સમૂહ કહી શકાય છે. એ આખો આવર્ત કોષ્ટક જ્યારે રચના થઈ ત્યારનું છે. હવે જોઈએ કે એની મર્યાદા. પહેલા જોઈ લઈએ એની થોડીક માહિતી કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના કેવી આલ્કલી જે ધાતુઓ હતી, આલ્કલી ધાતુ એટલે સોડિયમ, લિથિયમ એના જેવી મળતી આવે છે. પરંતુ જે આ મેન્ડેલિવે આવર્ત કોષ્ટકની રચના કરી એની અંદર એ તત્વને શું કર્યું કે અલગથી આખો દર્શાવવામાં આવ્યો હતો. તો હવે આલ્કલી ધાતુની માફક હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે એક સમાન સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. તો જો એક સમાન સંયોજનોના સૂત્ર આલ્કલી જે ધાતુ છે તો હાઇડ્રોજન પણ એની જેવા કે HCl, પછી જોઈએ બીજું H2O આ પાણી, H2S. તો આ જે હતા એ જે સંયોજનો હતા એ કેવા કે હાઇડ્રોજન પણ સંયોજનો બનાવતા હતા.
પરંતુ એને શું કર્યું કે મેન્ડેલિફે આખું અલગથી હાઇડ્રોજનને દર્શાવેલું હતું. હવે એની સામે છે આલ્કલી તત્વો. આલ્કલી તત્વોમાં NaCl સોડિયમ પણ શું કરે કે એના સંયોજનો બનાવતા હતા. હવે બીજું છે Na2O, ત્રીજું છે Na2S. જો આ બંને જે તત્વોના સંયોજનો બન્યા એ સમાન મળે તો આ હેલોજન સમૂહ સાથે પ્રક્રિયા, આખો હેલોજન સમૂહ સાથે પ્રક્રિયા કરે. જો હાઇડ્રોજન હતો તો અહીંયા Na એકનો એક એનો અહીંયા બે હાઇડ્રોજન હતા ત્યારે અહીંયા Na ના કેટલા બે, જ્યારે S બે હતા ત્યારે અહીંયા Na ના બે. તો આ શું છે કે એક પ્રકારનું આપણે એમ કેવું કહી શકાય કે હાઇડ્રોજન પણ આલ્કલી જે તત્વો હતા એના જેવા જ કોઈ ગુણધર્મો ધરાવે છે અથવા તો એના જેવા જ સંયોજનો બનાવી શકે છે. તો આના આધારે કેવું હોય તો શું કહી શકાય કે જે આ આલ્કલી તત્વો હતા એના ગુણધર્મો આ જે હાઇડ્રોજન હતા એને મળતા આવે છે. પરંતુ જે મેન્ડેલિફે આવર્ત કોષ્ટકની રચના કરી એના અંદર હાઇડ્રોજનને અલગથી દર્શાવેલો છે. પરંતુ એને અલગથી દર્શાવવો ન જોઈએ, પરંતુ એને શું કરવું જોઈએ કે આ જે આલ્કલી તત્વો છે એની અંદર આવર્તની અંદર રાખવા જોઈએ. તો આ એક પ્રકારની એની ખામી કહી શકાય કે એક પહેલી ખામી કઈ કે હાઇડ્રોજનને અલગ આવર્તની અંદર મૂકવામાં આવ્યો કે હાઇડ્રોજનને એના અલગ આવર્તની અંદર શું કરવામાં આવ્યો કે મૂકવામાં આવ્યો હતો. પરંતુ તેના જેવા સમાન સંયોજનો એ આલ્કલી ધાતુઓ બનાવે છે. આ એક પ્રકારની શું કહેવાય કે એની મર્યાદા કહી શકાય છે. પછી એના ઉદાહરણ લખી નાખવાના. આ કયો હાઇડ્રોજન વાળો હાઇડ્રોજનના સંયોજન ને બીજું છે આલ્કલી ધાતુના. આલ્કલી ધાતુ લખવું હોય તો વાંધો નહીં, અથવા તો સોડિયમ ધાતુના સંયોજનો અથવા તો સોડિયમના સંયોજનો. તો હાઇડ્રોજન સાથેના સંયોજનો એમાં HCl, સોડિયમ સાથેના સંયોજનો એટલે NaCl. પછી હાઇડ્રોજનનું પાણી સાથેનું સંયોજન એટલે H2O, ઓક્સિજન હાઇડ્રોજનનું ઓક્સિજન સાથેનું સંયોજન એટલે પાણી બને H2O. જ્યારે સોડિયમ Na2O એનો પણ ઓક્સિજન સાથેનું સંયોજન Na2O બને છે, સોડિયમ ઓક્સાઇડ બને છે. તો આવી રીતના એના સંયોજનો. પછી સલ્ફર સાથેનું કે H2S હાઇડ્રોજન સલ્ફાઇડ, જ્યારે Na2S સોડિયમ સલ્ફાઇડ આખું બને છે. આ એના ઉદાહરણ લખી નાખવાના. પછી નહીં એની બીજી મર્યાદા આમ કેવી તો આગળ આવી કે બીજી તરફ હેલોજનની માફક હાઇડ્રોજન પણ કેવો કે દ્વિપરમાણુય અણુ હતો. તેમજ ધાતુ અને અધાતુના શું કે સંયોજનોમાં સહસંયોજક સંયોજન બનાવે છે. આપણે એમ કહું સહસંયોજક એટલે તેની સાથે જોડાઈને જે બંધ બનાવે એને સહસંયોજક બંધ કહેવાય છે. કેવો હોય કે એકલ બંધ હોય છે સહસંયોજક બંધ. આપણે પહેલા જોઈ ગયા કે સહસંયોજક સંયોજનો અથવા તો એનો બંધ. હવે બીજું છે કે આખી પ્રવૃત્તિ એ તમારે બધાએ ઘરે કરી જોવાની છે કે કઈ રીતના એના આવર્તની અંદર હાઇડ્રોજન સમૂહ હોય તો એને કે આવર્તમાં મૂકો તો તેના વિશેની આખી માહિતી મેં તમને આમ તો કીધું છે કે હાઇડ્રોજન જે તત્વો છે અથવા તો જે હાઇડ્રોજનના જે સંયોજનો બને છે કેવા હોય કે આલ્કલી જે ધાતુઓ છે એના સંયોજનોને મળતા આવે છે. તો એને શું કરવું જોઈએ કે આલ્કલી જે ધાતુઓ છે
એના સંયોજનો આખા આલ્કલી ધાતુનો જે સમૂહ છે એની અંદર રાખવો જોઈએ. તો આ પ્રવૃત્તિ એવી રીતના કંઈક કહી શકાય છે. પછી ચોક્કસપણે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન આપી શકાય નહીં. આવું કોણે કીધું હતું? કે મેન્ડેલિક નામના વૈજ્ઞાનિકે કીધું હતું. પણ આ મેન્ડેલિકનો આવર્ત કોષ્ટકની કેવી કે પ્રથમ મર્યાદા કહી શકાય છે અને હાઇડ્રોજનને યોગ્ય સ્થાન આપી ન શક્યા. તો આ એક એની પહેલી મર્યાદા છે કે હાઇડ્રોજન હતું એ જે તત્વ હતું એને શું કે એને નિશ્ચિત સ્થાન આપી શક્યા નહીં. આ એક પહેલી મર્યાદા છે. આ કઈ રીતના છે એને સમજાવી દેવાનું. હવે પછી જોઈએ આગળ બીજી મર્યાદા કઈ રીતના છે કે મેન્ડેલિકે તત્વોના આવર્તિક વર્ગીકરણ આપ્યા બાદ લાંબા સમય પછી એના શું કે સમસ્થાનિકો કયા કે હાઇડ્રોજન હોય તો ડ્યુટેરિયમ ટ્રિટિયમ એના ત્રણ સમસ્થાનિકો છે. પહેલો S11 S12 S123 તો આ જે ત્રણે સમસ્થાનિકો છે એ શું કે જ્યારે મેન્ડેલિકે આવર્ત કોષ્ટકની રચના કરી ત્યારે આ સમસ્થાનિકોની શોધ થઈ નથી, પરંતુ અમુક સમય પછી એ શું કે સમસ્થાનિકોની શોધ થઈ. તો કોઈ પણ તત્વના સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, પરંતુ તેના પરમાણુ દળ જુદા જુદા હોય છે. આ જે કાંઈ છે એ કેવા કે પરમાણુ દળ એના જુદા જુદા, પણ આ જે સમસ્થાનિકોના રાસાયણિક જે ગુણધર્મો છે એ બધા સમાન હોય છે. આપણે બીજું એનું એવું કેવું હોય તો કહી શકાય કે મેન્ડેલિકના આવર્ત કોષ્ટક મેન્ડેલિકે જે આવર્ત કોષ્ટકની રચના કરી એ સમયે સમસ્થાનિકોની શોધ થઈ ન હતી, પરંતુ જે સમસ્થાનિકો છે એના કયા ગુણધર્મો? રાસાયણિક ગુણધર્મો કેવા હોય? સમાન હોય. પરંતુ પરમાણુય દળ કેવા જુદા હોય. પછી એનું ઉદાહરણ આપી દેવાનું કે હાઇડ્રોજનના સમસ્થાનિકો આ જે ત્રણે સમસ્થાનિકો છે એ હાઇડ્રોજનના ત્રણે સમસ્થાનિકોના એમાં શું કે એના ઉદાહરણ તરીકે આપણે સમજાવી દેવાનું. આ જે છે આ શું દર્શાવે છે કે પરમાણુય ક્રમાંક સમાન છે, પરંતુ પરમાણુય દળ છે એ કેવા છે એના અલગ અલગ છે. અને એના રાસાયણિક ગુણધર્મો આ જે ત્રણેયના રાસાયણિક ગુણધર્મો આપણે જોવો તો એ કેવા મળશે? સમાન મળશે. તો આ એક પ્રકારની શું કહેવાય કે એની આખી મર્યાદા કહી શકાય છે. હવે પછી જોઈએ એને જો એ સમસ્થાનિકો કઈ રીતના એને સમજાવ્યા છે. મેં હાઇડ્રોજનનું ઉદાહરણ આપ્યું, એને ક્લોરીનનું આપ્યું છે કે ક્લોરીન C35 અને C37 આ બંને સમસ્થાનિકોને ધ્યાને લીધેલા છે કે એના શું કે રાસાયણિક ગુણધર્મો આપણે તપાસીએ તો કેવા મળશે? સમાન મળશે, પરંતુ એના પરમાણુય દળ C35 એકનો C35 છે જ્યારે બીજાનો C37 પરમાણુય દળ છે. હવે ક્લોરીનનો પરમાણુય ક્રમાંક જોઈએ તો બંનેનો કેવો? સમાન હોય છે. તો આ પ્રકારનું મેન્ડેલિકનો આવર્ત કોષ્ટક જ્યારે બન્યું ત્યારે આખા સમસ્થાનિકોની રચના થઈ ન હતી, અથવા તો સમસ્થાનિકોની જે છે એ શોધ થઈ ન હતી. તો
તો એના માટે એમ કેવું હોય કે તો આ છે એ શું કે એની મર્યાદા કહી શકાય છે। હવે એના પછી આગળ વધીએ કે આમ બધા તત્વોના સમસ્થાનિકો મેન્ડેલિફના આવર્તન નિયમ માટે એક પડકાર હતો। તો શું છે કે આ બધા જે સમસ્થાનિકો મળતા ગયા ભવિષ્યમાં, તો એ શું થયું કે આ જે મેન્ડેલિફનું આવર્તન કોષ્ટક હતું એને શું હતું કે સાબિત કરતું ન હતું। તો એ કેવો કહી શકાય કે પડકારરૂપ કહી શકાય છે। બીજી સમસ્યા એ પણ હતી કે એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણુ દળ કેવા નિયત રૂપથી વધતા ન હતા। હવે ત્રીજી એની આખી કે ત્રીજું કઈ રીતનું કે મેન્ડેલિફનું આવર્તન કોષ્ટક છે એમાં ત્રીજી મર્યાદા કઈ કહી શકાય કે પરમાણુય દળ ક્રમશઃ આગળ વધતા કે પરમાણુય દળ ક્રમશઃ આગળ વધતા ક્રમમાં ગોઠવાતા નથી। એ એના જે પરમાણુય દળ ધારો કે પરમાણુય દળ જેમ વધતું જાય એમ એ પરમાણુય દળના ક્રમમાં ગોઠવાતા નથી, પરંતુ જે એક તત્વ છે એનું પરમાણુય દળ વધારે હોય પછી એનું બીજું તત્વ છે એનું પરમાણુય દળ ઓછું હોય, તો એવી રીતના ગોઠવવામાં આવેલા છે। એમાં ઉદાહરણ આપી દેવાનું કયું ઉદાહરણ તો કોબાલ્ટ અને નિકલ, આનું છે 58.9 જ્યારે આનું છે 58.7 નું પરમાણુય દળ। તો આ એક પ્રકારની શું કે મર્યાદા કહી શકાય છે કે આ જે આવર્તક કોષ્ટકની રચના થઈ એ મેન્ડેલિફના આવર્તક કોષ્ટકની રચના આખી મર્યાદા છે। હવે આખું જે આધુનિક આવર્તક કોષ્ટક છે એની રચના કરવા માટે ક્યાંક શેની જરૂર પડેલી છે કે આખું જે આધુનિક આવર્તક કોષ્ટક છે એની રચના કરવા માટે એક તો પરમાણુય ક્રમાંક, બીજું છે એના સમાન રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો આને બેઝ દીધેલો છે અથવા તો પાયા તરીકે કે આધુનિક આવર્તક કોષ્ટકની રચના કરવા માટે આને પાયા તરીકે લીધેલો છે। હવે આખું જોઈએ કે આધુનિક આવર્તક કોષ્ટક આ મેન્ડેલિફની વાત અહીં બધી પૂરી થાય છે કે મેન્ડેલિફે જે કાંઈ કીધું એના પછીનું છે આધુનિક આવર્તક કોષ્ટકની રચના કે આ જે કાંઈ ખામી હતી એને દૂર કરવા માટે કઈ રીતના આખું આધુનિક આવર્તક કોષ્ટકની રચના થઈ। આમાં એક વૈજ્ઞાનિક છે ઈસવીસન 1913 માં હેનરી મોસ્લે ઈસવીસન 1913 માં હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે તત્વના પરમાણુ દળની તુલના શું કે તત્વોના જે પરમાણુય દળ હતા તુલના એટલે શું કે સરખાવવા, કોની સાથે સરખાવે પરમાણુય ક્રમાંક કે એને પરમાણુય દળ લેવાની જગ્યાએ પરમાણુય ક્રમાંકની શું કર્યું કે પરમાણુય ક્રમાંકને એક પાયા તરીકે લીધેલા હતા। કોણે હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે। હવે વધુ આધારભૂત ગુણધર્મો તે અનુસાર મેન્ડેલિફના આવર્તક કોષ્ટકમાં બદલાવ કરવામાં આવ્યો। કોના આધારે કે પરમાણુય જે ક્રમાંક હતો એના આધારે આખું આધુનિક કોષ્ટકની રચના કરવામાં આવેલી છે। બીજું કઈ જે કઈ છે એમાં ફેરફાર કરવામાં આવ્યો ન હતો, ખાલી શું કે આ જે પરમાણુય દળ એને લીધું હતું એની જગ્યાએ એને પરમાણુય ક્રમાંકના આધારે આખા આધુનિક કોષ્ટકની શું કરી કે રચના કરી હતી। હવે એનો આખો કેવો હોય તો એનો નિયમ આધુનિક આવર્તક કોષ્ટકનો આખો નિયમ કેવો હોય આધુનિક આવર્તક કોષ્ટકનો નિયમ
કે જે તત્વોના ગુણધર્મો જે તત્વોના ગુણધર્મો પરમાણુય ક્રમાંકને કેવા આવર્તીય વિધેય છે અથવા આવર્તની આ કઈ રીતના કે પરમાણુય ક્રમાંક આવર્તનીય વિધેય છે એ કેવું તો કઈ રીતના કે આખું જે આવર્ત કોષ્ટક છે એની રચના આ પરમાણુય ક્રમાંકને આધારે કરવામાં આવી છે એવું કહી શકાય કે આવર્ત કોષ્ટકનો નિયમ એક શું છે કે એની અંદર પાયા તરીકે આખું જે પરમાણુય ક્રમાંક છે એને લેવામાં આવેલો છે તો આ એનું આખું આવર્તનીય વિધેય કે પરમાણુય ક્રમાંકના આધારે એની રચના કરવામાં આવેલી છે હવે જોઈએ કે પરમાણુય ક્રમાંક આપણને પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જે આ પરમાણુય ક્રમાંક છે એ કોના આધારે નક્કી કરી શકાય કે જે પરમાણુ છે એની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા જે પ્રોટોનની સંખ્યા છે તેના આધારે શું કે પરમાણુય ક્રમાંક જાણી શકાય છે જેટલા પ્રોટોન હોય એટલો એનો પરમાણુય ક્રમાંક હોય છે તો આના આધારે શું કરી શકાય કે એની આખી સંખ્યા અથવા તો જે પરમાણુય ક્રમાંક છે એને જાણી શકાય છે હવે પછી જોયું એક તત્વથી બીજા તત્વ તરફ જતા સંખ્યામાં એક એકમનો વધારો થાય છે ધારો કે હાઇડ્રોજન છે એનો પરમાણુય ક્રમાંક 1 છે જ્યારે હિલિયમ છે એનો પરમાણુય ક્રમાંક 2 છે તો આવી રીતના શું થાય કે આની અંદર એક એકમ કે એક ક્રમશઃ પરમાણુય ક્રમાંકમાં શું થતો હોય છે કે વધારો થતો હોય છે એમ લખવાનું કે એક એકમ પરમાણુય ક્રમાંક વધારો થાય છે તો આ લખી શકાય કે એની અંદર જેમ તત્વથી આગળ જઈએ ધારો કે હાઇડ્રોજન જે તત્વ હતું એનાથી આગળ જઈએ તો એની અંદર પરમાણુય ક્રમાંકમાં શું થતું કે ક્રમશઃ એટલે સતત એક એકમનો વધારો થતો હોય છે તો આ આખું આધુનિક આવર્ત કોષ્ટકની શું થઈ કે રચના થઈ છે હવે પ્રવૃત્તિ આપી છે એ પ્રવૃત્તિ તમે આમનામ ઘરે કરી શકો છો કે કઈ રીતના આખું આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન ક્યાં સ્થાનમાં રાખવું આપણે પહેલા જોઈ ગયા પ્રવૃત્તિ 5.1 એના જેવી જ છે હવે છે આધુનિક આવર્ત કોષ્ટક એની રચના જો આજે આધુનિક આવર્ત કોષ્ટક છે આપણે પાના નંબર 86 ઉપર એમાં સમૂહ 1 એની અંદર હાઇડ્રોજન જે છે એને શું કે અલગથી આલ્કલી જે સમૂહ છે આલ્કલી સમૂહ એટલે કે લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ અને સીઝિયમ આ સમૂહની ઉપર એને દર્શાવવામાં આવેલો હતો જ્યારે મેન્ડેલિફે શું કર્યું હતું એને અલગથી આખો આવર્ત દર્શાવેલો હતો પછી હિલિયમ નિયોન આર્ગોન આ બધા જ્યારે આવર્ત કોષ્ટકની રચના થઈ મેન્ડેલિફના ત્યારે શોધાણા ન હતા પરંતુ પછીના જ્યારે અમુક સમય પછી આ હિલિયમ નિયોન આર્ગોન આ બધા તત્વોની શોધ થઈ તો એણે શું કર્યું કે અલગથી આખા સમૂહની રચના કરેલી હતી તો આખો આધુનિક કોષ્ટકમાં એમાં જે ધાતુઓ અને અધાતુઓ આ બંનેને જે જુદી પાડતી જે ઝીગ ઝેડ રેખા છે અથવા તો જે ત્રાસી રેખા દાદરા જેવી રેખા કહી શકાય ઝીગ ઝેડ તો આવી રેખા છે એ કેવા છે અર્ધધાતુ આ જે ઝીગ ઝેડ રેખા છે એ કોને જુદી પાડે છે તો અહીંયા ધાતુઓ છે અને અહીંયા અધાતુ તો આ બંનેને શું કરે કે જુદી પાડે છે વચ્ચે અર્ધધાતુઓ છે હવે જોઈએ અર્ધધાતુઓ કઈ કઈ છે એમાં બોરોન સિલિકોન જર્મેનિયમ આર્સેનિક એન્ટિમોનિયમ ટેલ્યુરિયમ અને પોલોનિયમ આ બધી કેવી છે કે અર્ધધાતુઓ છે હવે આપણે આગળ જોઈએ કે આ જે આધુનિક આવર્ત કોષ્ટક હતી એમાં શું કે મેન્ડેલિફની ત્રણે ત્રણ જે મર્યાદાઓ હતી એ શું થઈ કે
એ બધી મર્યાદાઓ દૂર થઈ. તો આખું આધુનિક આવર્ત કોષ્ટક છે એની રચના થયેલી છે. તો મેન ફાળો જોવો હોય તો કોના હસ્તક કહેવાય કે મેન્ડેલિફના હસ્તક આ આખું આધુનિક આવર્ત કોષ્ટક છે એની રચના થયેલી છે. ખાલી જે હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિક હતા એણે શું કર્યું કે જે પરમાણ્વીય દળ હતું એને પરમાણ્વીય ક્રમાંકના આધારે રચના કરી. બાકી તો આખો શ્રેય કોને જાય કે મેન્ડેલેફ નામના વૈજ્ઞાનિકને આખો શ્રેય મળે છે. તો આપને પૂછે કે મેન્ડેલેફનું આવર્ત કોષ્ટક એની આખો પ્રશ્ન એવો થાય કે મેન્ડેલેફનું આવર્ત કોષ્ટક એની રચના કરો અથવા તો મેન્ડેલેફનું જે આવર્ત કોષ્ટક છે એના વિશે સમજાવો. તો પહેલા લખવાનું છે કે મેન્ડેલેફે જે કાંઈ પ્રયત્નો કર્યા એ પ્રયત્નો કઈ રીતના કર્યા એના વિશેની આખી માહિતી. પછી બીજો પ્રશ્ન એવો થાય કે મેન્ડેલેફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિ એની અંદર લખવાનું અને એની મર્યાદા. આ મેન્ડેલેફની બધી મર્યાદાની બધું તમને અલગથી પૂછાઈ શકે કે મેન્ડેલેફના આવર્ત કોષ્ટકની સિદ્ધિઓ કઈ છે. પછી બીજું પૂછાઈ શકે કે મેન્ડેલેફના આવર્ત કોષ્ટકની મર્યાદા કઈ છે. તો મર્યાદા 3 હતી એ યાદ રાખવાની છે. હવે પછી આધુનિક આવર્ત કોષ્ટક છે એની રચના કરવામાં કયા વૈજ્ઞાનિકે કઈ રીતના કીધું કે પરમાણ્વીય ક્રમાંકના આધારે કીધું, પરમાણ્વીય દળને પાયા તરીકે લીધો ન હતો. તો આ એક પ્રકારનું શું કહી શકાય કે આધુનિક આવર્ત કોષ્ટકની રચના થઈ. બસ અસ્તુ.